આ રીતના લાલ લાલ ટીકલ ચડાવી દે. હા, લાલ લાલ ટીકડા લગાવી દઈએ. આ ફૂલ આવે, ફૂલને સોલી નાખવાનું. પછી આ યાદ રહે કે આજનું છે, એના માટે આ ટીકડો ચડાવી દેવાનો આવે. પછી એના ઉપર નરનું રજ લગાડી દેવાનું અહીંયા. એટલે ઘાટું પછી ધીમે 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 ઘોટું મોટું થાય, એટલે એનું બિયારણ બને, કપાસનું બિયારણ. હા, એ આખા ખેતરમાં છે. આ હવાર હાજ આ જ મહેનત કરવી પડે છે કપાસની. તો કપાસનું બિયારણ બને. આયરો પછી આ રીતનું આ મોટું ઘોટું થઈ જાય. આ રીતનું કપાસનું બિયારણ બનાવવામાં આવે છે. બહુ મહેનત આવે છે આમાં, બહુ જ મહેનત. સવારમાં સાંજે આ કપાસનું બિયારણ છે. આ કપાસનું બિયારણ છે. આ રીતના ટીકડા ચોંટાડવાના, આ રીતનું. પછી આના ઉપર એની રજી આવે એ લગાડવાની આવે નરની. આ માદા છે, નરની ઉપર રજી લગાડવાની આવે. પછી આ રીતનું ઘોટું થાય એનું. આ રીતનું કપાસનું બિયારણ થાય. સવાર સાંજ આ રીતનું ફૂલ આવે, એ ફૂલને સોલી નાખવાનું. પછી આના ઉપર નર હોય, એ બી કપાસ જ હોય છે, એનું ફૂલનું ઉપર રજ લગાડવાનું આવે, એટલે બિયારણ થાય એનું. આ નોના છે, પછી મોટા થશે. આયરું આ ઘોટું થઈ ગયું. પછી એને ફાટશે એટલે કપાસ કાઢી લેવાનો, એનું બિયારણ થાય. આ નર છે, આ નર છે. જે આ ફૂલ છે, ફૂલ એના ઉપર રજ આવે. રજમાં ધૂળ આવે અહીંયા ઉપર ઉપર. પ્રકાશમાં મૂકી દેવાનું એનાથી. પછી એને ઉપર આના ઉપર લગાડી દેવાનું નારી પર. આ નર છે, એટલે એનું બિયારણ થાય કપાસનું. આ રીતનું કપાસનું બિયારણ થાય. આ નરના કપાસ, પેલી બાજુ નારીના કપાસ. આ રીતનું ઘોડું થાય. પછી આ મરચી તો ખલાસ. આ મરચી છે, મરચી તો બધી મરી ગઈ. આ ભૂંડે બધી ડાંગર બગાડ નાખી છે. નમસ્કાર મિત્રો, જો આ ડાંગર, આ ભૂંડ બધું બગાડ નાખ્યું. આ ભૂંડ ભૂંડાનો ત્રાસ વધી ગયો, નુકસાન થતું જાય છે. ડાંગર તો સારી છે, પણ આ ભૂંડના ત્રાસ વધી ગયા છે. આ એક તો બાજુના ભેંસના તબેલામાંથી આ કિચ્ચડ આટલું બધું આવે છે. આ બહુ કિચ્ચડ. હા, કિચ્ચડ કિચ્ચડ થઈ ગયું. હા, બધું કિચ્ચડ. આ કપાસ, કપાસ બધા મારા મરી ગયા.
પાણી હજુ હુકાતું નહીં. બાજુના ખેતરમાંથી બધું પાણી મારી મેં આવે છે. જો આ કપાસ પૂરા ખલાસ. આ ડાંગર બધી બગાડ નાખ્યા. ભૂંડ બધું ગબડી ગયું અંદરનું અંદર. આ